સુરતના કતારગામ BRTSનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મામલો. સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા. પોલીસ કમિશનરને આ બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજ કરવામાં આવી. મેયરે શહેરીજનોને અપીલ કરી BRTSમાં ગેરકાયદેસર પ્રવેશ ના કરો. દેશનો BRTS કોરિડોર ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર થયો છે. આ રૂટ ઇમરજન્સી વાહનો પણ દોડતા થયા છે અને આ BRTSમાં શહેરીજનોના પ્રવેશ કરે તેવી અપીલ કરવામાં આવી છે. એક વિડીયો કતારગામની અંદર BRTSના રૂટમાં રોંગ સાઈડમાં એક ટુ વ્હીલ વાહન ચાલક આવે છે અને એક્સિડન્ટ થતા એ બચી ગયા છે. છતાં પણ જ્યારે ડ્રાઈવર એને કહે છે આ રૂટ પર આ રીતે નહીં આવો તમે, છતાં પણ તેની સાથે બળજબરીને દાદાગીરી કરી રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. સવારે જ BRTSના ઉચ્ચ અધિકારીઓ સાથે મેં વાત કરી કે આવા તત્વો સામે FR દાખલ કરવામાં આવે અને કમિશનરશ્રી સાથે પણ અમે અરજ કરી છે. હું સમગ્ર સુરતની જનતાને એક અપીલ કરું છું કે BRTSની રોડ દેશનો પહેલો ઇલેક્ટ્રિક કોરિડોર છે. આપણા સૌ માટે ગૌરવ છે કે ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર થયો છે. તેમાં BRTS બસો, સિટી લિંકની બસો અને ઇમરજન્સી વ્હીકલનો જ ઉપયોગ કરવા દેવામાં આવે છે. આ રીતે કોઈ BRTSનો રૂટ પર ઉપયોગ કરે ત્યારે બસ સામેથી આવે એટલે મોટી દુર્ઘટના બનવાનો પણ સંભવ છે. એટલે પણ અપીલ કરું છું. થોડા દિવસ પૂર્વે જ સમગ્ર સુરતમાં સિગ્નલનું ઇમ્પ્લિમેશન થવાથી 100 જેટલા માનવ મોત આપણે બચાવ્યા છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં 300 જેટલી રોજ અરજી થતી હતી. મોબાઈલ સ્નેચિંગ, ચેન સ્નેચિંગ, બે સુરતીઓ ઝઘડે પણ બેને વાગ્યું ન હોય છતાં પણ અરજી કરતા હતા. તેવી 90% જેટલી અરજીનો ઘટાડો થયો છે. ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયામાં સુરત આજે ટોપ રેન્ક સાથે પહેલા નંબર પર આપણે છીએ. ત્યારે ડિસિપ્લિન પર પણ આપણે મોખરાનું સ્થાન ધરાવીએ છીએ. સમગ્ર સુરતની જનતાને ફરી અપીલ કરું છું કે કોઈ મોટી દુર્ઘટના નહીં બને તે માટે BRTSનો રૂટ ઉપયોગ નહીં કરીએ.